એટલા બરોબર છે લ્યા. તાનો 1 કલાકથી મગજમારી કરવા રહ્યો છે. આ બે આઈ જજો મારા મજૂર. અલે આમ તમારે હેડાવું હોય તો હેડાવો, ના હેડાવો તો કોઈ ના. એટલે મારા ખેતરમાં ટ્રેક્ટર લાવવાની જરૂર નહીં. આ બે રહ્યો ને એ ટ્રેક્ટર જ છે મારા માટે તો લ્યા. એટલે અમે બીજા ટ્રેક્ટરો કરથી થોડા વ્યાજબી હેડીએ છે કે એટલે કીધું. એટલે તમે તો 900 રૂપિયા લ્યો છો ને આ ટ્રેક્ટર 300 રૂપિયા 600 રૂપિયા જ લઈશ લ્યા. અલ્યા તું તૈયાર થતો હોય ને, તું ગ્રાહક થતો હોય ને તો તારા 200 રૂપિયા ઓછા કરાઈ ગયું. એટલે આ બે ઓન હું જોઉં છું લ્યા. આ બે માં ખાલી મજૂરી ના આવે ને તો બીજા દાન રોટલો નાખે એક મૂર્ખા. એ બીવરાવા સાર્યો તને બીવરાવતો નહીં કે છે 200 રૂપિયા ઓછા લેવું કે છે. અલે વાત તો કરી લે. તમને તો કર્યો ના બસકો નાખી દો મારા ઘેર, એટલે અમે ઘેર બેહી રહીએ વાત કરો છો. એટલે બસ કો નાખવાના જતો ને કારો મજૂરી નહીં આવે લે મારા ઈ. તું એ રીહે બળસી લે. રીહે નહીં બળતો એટલે આરો રીહે બળે છે. પણ કદાચ એ કર્યો ના બસકો ના હાથે તને હું હતો છે એમ નહીં કેતો. કરિયાણા ને બસકું અરમનું ના હારું. આ મજૂરી કરીને ખાવું હારું લ્યા. આ રમ જેવું બધું હાર્યા કરે છે લ્યા. ખરેખર કરશનજી ભેગા છે ને ખરેખર કેટલું સંભળાઈ ગયા કે ટ્રેક્ટર થી કોમ કરાવવા અત્યારે ટ્રેક્ટર કોમ કરે છે કે તમારે કે તમે કી ઘેર બેહી દો કી. એટલે શું કરશે જી ભેગા છે રસ્તામાં 1 કલાક મારા ખેતરમાં માથાકૂટ કરીને જાશે કિસે અલ્યા એ પૈસા ના આવે ને તો હું આલું છું બોલો. એટલે કરશનજી ઓયા હતા. કરશનજી આયા તો કિસે પૈસા ના આવે તો હું આલું છું પણ તમારા ખેતરમાં રોટરી મરાઈ નાખો લે. આ ડોખલો પડ્યો છે. મૂકી તો ડોખલો વેણવા તો માણસો બોલાયા છે. ખરેખર ડાયાજી આપણા ખરેખર ભીખ મારવાના વારા આવી ગયા છે. કેમ કમ અર્જનજી અમે ટ્રેક્ટર લાવવાના છે અને હારા ટ્રેક્ટર લાઈન હેળવાના છે. નહીં લાવવાનો લે ટ્રેક્ટર. આમાં તમારો વિશ્વાસ નહીં. એ તને એક વાત કહું, ટ્રેક્ટર તો મારા ખેતરમાં આજે નહીં આવે કે કાલે નહીં આવે. હમણાં અઠવાડિયા પહેલા તારે એરંડા કાઢ્યા ને તું 300 રૂપિયા આલ્યા ને તાણ તો હું ખોડ લાયો, ચેલ લાયો અને સા લાયો. એટલે તો પાછા આજે બોલાયા છે. એમ નહીં ગુણ કનો બોલાય મારો બોલાય. અલે રાતનું એ કોમ કરાવો તો તે એટલે મારે હું ગમે છે કરાવું રાતનો. એટલે અત્યારે પાઇપો ખારે હારીએ લઈ જાય લોબી કરવાની છે એટલે સવારે કપાય બે લઈ જાય પોણીયા વળી જાય. અને ભલે શાંતિ રાખ. અને તને એવું લાગતું હોય કે આ મજૂરી અમે છોડી દઈએ હેડ મન તલાટી નોકરીએ લઈ જાય. અલે ભાઈ નહીં મારા તો તૈયાર કરે તો કે મારે હું ઈમો હું આવે એટલે અરે આ ધંધો છોડી દઈએ અરે મજૂરી કરવાની હેતરોમાં તલાટી નોકરી આલે એટલે હું તો તલાટી નોકરી કરું. એમાં જો હેતરનું કરવાના આવે પછી તું તારા ટ્રેક્ટર લાય, જીસીબી લાય અને અર્જન્ટિના હેતરમાં ખાડો કઈ નાખાય જા. એટલે ટ્રેક્ટર તો અમે લાયેલા જ છીએ એટલે પછી નહીં લાવવું. અને મારા તલાટીની નોકરી નહીં લાવી કે તમારું હેતર નહીં હેળવું. હું દાદા કેવું છું ખાલી બરોબર. હું જાઉં છું આમાં એટલે હું લેવા ટ્રેક્ટર લેવા દો. ના હું મારા ઘેર દઉં છું છે ને કરતો હતો કહેતો છું પણ એને જરૂર નહીં એટલે હું કોઈ જરૂર નહીં મારા ટ્રેક્ટરની. તોય મને ના આવે તો ફોન કરજો પર્સનલ. એમ નહીં આ ઘર ધણી જ ના પાડે છે કે મારે ટ્રેક્ટર નહીં જોતું તો તમે હું લે તણાતા હેડે આવો છો લે. અલ્યા ઓય થઈને ને કરતો તો સતુરજી એટલા આ કહેતો જઉં સોમાં હું નજીક જામ. આ તો દોઢ ડાયો છે. દોઢ ડાયો છે. લે મૂર્ખા ડાયો તો તું છે. ડાયો હું છું દોઢ ડાયો હાર્યો છે. અલે ડાયો તું છે. પણ ડાયો હું છું પણ દોઢ ડાયો હાર્યો છે એમ કહું છું. એને દોઢ સાથે તું કેટલો ડાયો છે. હું તો બાપ જ છું. આપણા મજૂરી મળશે ભાઈ. ખરેખર અર્જનજી તમે ઓના ટ્રેક્ટર લાઈન હેળવાનું ચાલુ કરશો તમે ભૂસે મરી જાવ લ્યા. પણ એવાનું ટ્રેક્ટર લાઈન મારા ખેતરમાં ઊભું નહીં કરવાનું લ્યા. એવાનું જો હેડવું એ કિસે ટ્રેક્ટર મારું જાય છે જે જાય તો મારે હું લેવા દેવા. એ તું જા લેવા છે શેમ કે ધણી ના પાડસ બરોબર. તોય ફોન કરજો. કોઈનો ફોન નહીં આવે. તમારે જવું હોય તો જો અને ટ્રેક્ટર તમારે જો મોકલવું હોય મોકલી દેજો. જો બસ સો ફોન કરજો. ટ્રેક્ટર તો લાયા છે પણ હપ્તો ભરવો પડે કે અમે પકડીને જે આપણા હાથે લાયા છે રિયા આ મારા હેતર હાથે એ ટ્રેક્ટર લાયા છે લે. પૈસા તો હપ્તો ભરવા જે હેડું ના તો હું શું ભરો પૈસા એમ કહું હપ્તો. એટલે ઓય મારા હેતરમાં હેડ 900 રૂપિયા છે હપ્તો ભરાઈ જાય ઓનો. અલ્યા પણ એક બે વખત હેડું તો 2000 રૂપિયા ના આવ. હા એ વાત સાચી છે પણ મારા હેતરમાં ટ્રેક્ટર ગાલવું જ નહીં. મારતા 2 ટ્રેક્ટર રહે ને બરોબર. હા શેમ કે 2 વર્ષે મેં તમારા રોટલા ખાયા છે એવું જ છે. વાત છે ખાયા છે કે નહીં ખાતા ખોસો તાણ બસ આમ કદાચ તમારા મજૂરી ના એ અમે હું સાહેબ નોકરી કરવાના છે. અલ્યા હું છે ને તમને કનેક્શન ટ્રેક્ટર તો લાવવાની ઠીક વાત છે પણ હજી એક ખેતર બીજું રાખવાનું છે એમાં તો ભાગ્યા કરવાના તમને બેવાને અડધા ભાગ વાપવાનું છે આપણે બધા. ઓહો એ તો બરોબર ને બળિયા ના કરતો મન ભાગ્યા લ્યા. હા તો બરોબર
તારે જે કોમ કરતો હોય કર, અને મારે થોડું કોમ છે, કરશનજી ના જવું છે. શેમ? અરે ચમત્કાર હાલવો પડશે, ઓળ્યું છે એમ. ખરેખર બીજું કોઈ ના કરતો લ્યા. અલ્યા એમ નહીં, તારા એ મજૂરી જીએ છે બરોબર, શંભુજી ના એ મજૂરી અમે જીએ છીએ. આ રહ્યો છે ને અત્યારે કદાચ શંભુજી ની ચાહ ને ખરેખર એ પીંયો મારશે આ રહ્યો, એ વાત હાચી છે. અને એ પીંયો મારે ને પેલા મને ખૂંટો મારી ગયો. હા હા એ કર તું. અત્યારે હું પાઇપો પોકાડું છું, પછી નામે તો પાઇપો સવારે લોબી કરશું કે અત્યારે. અને સવારે કરશું પણ એ એક સંપલ ચંપેલ લાવ્યો છે લે. અલ્યા પેલો રેલ કરશનજી ખરેખર એક સંપલ તોડી નાખ્યું છે મારું. ખરેખર તારા તો 300 માં 150 રૂપિયા ખોટા હે લે આજે તો. 120 રૂપિયા સંપલ ના થાવ એકલા કરવાનું. નહીં આવો. મારે કોને તૂટી ગયું તો આપણા સવારે, મારા તારે તૂટી. ખરેખર 300 રૂપિયા હતા એમ પૂરા થઈ જવાના. એક કોમ કરીએ, સંપલ થાય હું લાવી આલું છું. સવારે લઈ આલો છો? સવારે સંપલ આપણે લાવીએ છીએ, પણ સવારે આપણે પાઇપો લોબી કરી દેવાની છે પહેલા. આમાં હા બરોબર છે, એ વાત સાચી છે. આમાં ખરેખર મારું સંપલ તૂટી ગયું છે, તને દયા આવી બરોબર, તું મને સવારે સંપલ લઈ આલે, અને પેલો ટ્રેક્ટર વાળો મને સંપલ લઈ આલે ખરો. ટ્રેક્ટર વાળો સંપલ હું લાવવા કે 300 150 રૂપિયા ડીઝલ નાખું તો કલાક હેડ હે એમ સમજલ્યા. એટલે તો કહું છું ખરેખર કરશનજી પહાડ મને જવા દે, તારું કોમ પટાય. હા તો હું અત્યારે પાઇપો મેં લેવું છું. હા ખરેખર આ ડ્રાઈવરનું મોકલ્યો છે ને, સપલો તો નખાયો છે પણ બોલતો નથી, કોનો લાગતો નહીં. ટાઈટ હરખો કરાયો નહીં, આ સપલું હલસ. આ હવારે પહેલા બોલ ટાઈટ કરાવવા પડી. આ જમી ફાળે હવે સપલો નખાય, પણ આ ટાઈટ ના કરે શું કરવાનું? આ ખોટા જ ખાવાની, સપલું તૂટી જાય, વળી જાય. આ તો પથરોડી જશે જ, પથરોડી જતો આ ત્યાં સપલો અને ટાઈટ નહીં કરાય હરખો. એ ફોનમાં પડી રહ્યો ડ્રાઈવર, જોઈ નહીં પેલો ફિટ કરતો એ વખત. તું જાતે લગાવજો, ઘેર લઈ રાખી ના, કારીગર પાહન કરાવવું પડે આ બધું કોમ. કારીગર પાહન કરાવી મસ્ત ચાર તો લાવતા નહીં. ઘેર જઈને આવ્યો તમારા. ઈ હું ખાવા જતા ઘેર, અલ્યા તમે ખવડાવો કે તમારા મોઢો સિલે ખવડાવવાનો? પણ મારા ઘેર જવું શું લેવા પડે તમારે એમ કયો? તમારા જવું પડે એવું હતું છે, એમ કે અમે તો છે ને અર્જનજીના ઘેર જઈને કી આવું છે ટ્રેક્ટર વાળા, એટલે તમારા વિશ્વાસ નહીં આવતો. ટ્રેક્ટરની તાર જરૂર છે? અલે ટ્રેક્ટરની જરૂર નહીં. અલે જો તમે મજૂરી જતા હોય ને તો પીણ હું સલ્યા હોય કરતા હું રાખો બોલે કોઈ ને એ તો જીવડા ઉડી જતા રે, હોજ પડી કામનું. અમે શોક મજૂરી જતા આવીએ ને પીણ્યો ના મારે એમ કહેવાય છે નહીં. તો તમને વાટવા સમજાય ઓછું પડી હતી, માથાકૂટ તમને ઓછી પડી હતી. હું સમજાય ભાઈ તમે? એટલે ઓય મારા ઘેર આવી ગયા, સળી બેઠા છો આવી. તમે તેમ કહેતા હતા કે લે ખરેખર પેલા ને ફેળવા જો લ્યા, રોટરી મારવા જો, તમે તે હું કહેતા હતા. જ્યાં નવો સપલો લગાવે છે છેડી આવ કહેતા હતા વારદીન બોલો. અમે મજૂરી કરીએ છીએ, તમને નહીં ગમતું લે એમ કેજો ખાલી. પણ આ સતુરજી નવો લગાવે છે કે નહીં લગાવ્યા? હા હો લગાવ્યા. અમે તો મજૂરી અમે 2 વર્ષથી કરીએ છીએ અર્જનજી નહીં બરોબર, હા. એટલે તું જજે હેડવા બરોબર, હવે વધુ નહીં પણ કરિયોનું પોકાડજો. તો મારા માટે ખોટ થાય? અમે એવું ચૂક તમારા માટે જ ખાઈએ છીએ. પણ મારા માટે ખાતા હોય તો હું કરિયાણું પકાડું. સવાર છે આવી તો મારા ઘેર હેડો. તમારા માટે જ ખાઈએ છીએ. વાત કરો કેમ છો? કે અમે અર્જનજીના ઘેર નહીં જઈએ મજૂરી કરવા, એટલે તમે એકડ હેડવા જાઓ. એટલે તમે હેડવા જાઓ એટલે અર્જનજી તમને રૂપિયા આલશી બરોબર. અને રૂપિયા કના માટે આલશી? ના કના લીધા આલશી? અમારા લીધે. તમારી લીધે જ ના આલો મને રૂપિયા. કેમ કે અમે અર્જનજીના મજૂરી જતા બંધ થઈ જાઓ, એ તાણે તમે ટ્રેક્ટર લઈને હેડવા જાઓ, અને તમે હેડવા જાઓ તાણે અર્જનજી તમને પૈસા આલશી લ્યા, અને પૈસા આલશી તાણે તમે ઘેર લઈને જાઓ, અને તમે ઘેર લઈને જાઓ ને એમાંથી કરિયોણ તમારે મારા ઘેર પોકાડવું પડશે, ડાયાજીના ઘેર પોકાડવું પડશે. એટલે હું શું લ્યા કહું, મારે ડીઝલ નહીં બળે? હેડવા જો ડીઝલ નહીં બળે? ડાયાજી એટલો કોઈ મારે એકલા બોલ બોલ ના કરવાનું હોય. ખરેખર પછી શું થાય કે બધું સતુરજી શીખવાડતા હોય. એટલા સતુરજી ડીઝલ નહીં બળે મારે હેડવા જો તો એના પૈસા તમે આલવાના છો તો હું ના હેડી આવતા કરિયાણું આલ દઈએ પૈસા બોલો. તું જો હો જો પણ મેં મૂળિયા કો કાઢેલો ટ્રેક્ટર હાથ મારા મુલાજીની પાર્ટનરશિપ તો ટ્રેક્ટરમાં જોવા કાયદેસર કહી ગયું. લ્યો વળી પાર્ટનરશિપ આવી હોન તો અડધો ભાગ છે મુલાજીનો. કોઈ કેવું છે બોલો? અમે મજૂરી નહીં જઈએ બરોબર. તમારે જવું હોય તો જો, ના જો તો કરી મારી કર્યો ને નાશા ના કરતા મારા કાયદેસર ટ્રેક્ટર જો બોલાવીને હું સવારે છેડવા જો. કશો વાંધો નહીં, પણ હું શું કે આછી નહીં 2 વર્ષથી અમારે તો અર્જનજી અમારો શેઠ છે બરોબર. ગમે ત્યારે બોલાવે ગમે ત્યારે દાંચણું કોદાળ લઈને પોકી જઈએ છીએ, મજૂરી કરી છે 300 રૂપિયા મજૂરી આલે છે, અને એ 300 રૂપિયાનો અમે કરિયાણું શાખોટ લાવીએ છીએ ને અમારો છોકરો ખાઈશ બરોબર. એટલે એવાના લીધે અમારો છોકરો ભૂસે નહીં મરતો, અને તમે આવશો ને ખરેખર ટ્રેક્ટર લઈને અમારો છોકરો ભૂસે મરશે. એનું કારણ ખરેખર તમે જ છો. એટલા ઓન કોઈ તકલીફ નહીં, તકલીફ તો ઓન એકલો નથી, કારણે નક્કી થઈ ગયું. નહીં હો તકલીફ ના ખરેખર હું શાંતનો કહું છું લે કે બોલવાનું રાખો. ખરેખર હું એકલો અળખો થઉં છું લે. એટલા સતુરજી તકલીફ તો ઓન કોઈ તકલીફ નહીં, એ વાત નક્કી ના, થઈ ના, તમે ગઈ. પાછળ હાલ નહીં. શીખવાડો તો હાલ શીખવાડો છો હો. શીખવાડી એટલા માણસ હું બોલી કરીએ ના બોલે મારા. તકલીફ છે મારે, તકલીફ છે એમ નહીં તકલીફ. શું તકલીફ છે? આ સંપલ તો તૂટી તો હાથમાં ફરીએ બોલ. કે હાથમાં ઓલે નવો લઈ આવવા જઈ.
આ તમે હેળવા છો તો આ મજૂરી કરવા છો જવાનું કહું અરે બીજી ઘણી મજૂરી માં તો હું હેળવામાં જ મજૂરી વાત કરો છો એમ નહીં. હો બોલો કરશનજી, બોલો આ મારું સંપલ તૂટી ગયું છે બરોબર. એટલે બે જણા આ તોડીને આવ્યા છો કે એમને માથા પાડવા આવ્યા છો ને ભાઈ અલ્યા બે- નાખે છે માથા તમે પાડવા બેઠા હોય છે, મેં કામ હેડો, કરી. મોની લ્યો કે અમે જાતે તોડ્યું બરોબર. હા જાતે મોની તોડીને લ્યો. આવ્યા. મોની નહીં, જાતે તોડીને આવ્યા છો, મોની લેવાની વાત નહીં. આ રહ્યું સંપલ જોઈને અમે જાતે તોડ્યું કે જોડે તૂટી ગયું બરોબર. એક જણ તૂટા બે જણ થો તૂટી જઈ વાત કરો છો. આ તો કાયદેસર તમે તોડી દીધું કે પીણે. હું તોડી જ દઈ સંપલ મારો પગ નહીં હેડ્યો તો એટલે હું શેટી ઉપર હતો, તારા બે જણા શેટી ઊભો હતો. હા રેડો, અમે તોડ્યું જાતે બરોબર. પણ આ સંપલ લાવવો હોય હા તો હવે સંપલ તમે લઈ આવવાના ખરા. હું લે મારે હું મજૂરી કરો તો તો પેલા નહીં 2 વર્ષે અમે મજૂરી કરીએ છીએ તો એને સંપલ ની જવાબદારી લીધી છે. સવારે વહેલા 7 વાગે કે હું તને સંપલ લઈ આલું છું. અલ્યા તમારા સંપલ લઈ આવવાની ટેવળ નહીં અને પાછા તમે મોટી મોટી ફેંકો છો લ્યા. મરીજો લે મરીજો. એટલા ગરમી ના કરો, ગોમ હોપલા છે આ તો કહી દઉં. ઓય આયા ને તો પ્રેમથી વાત કરીને જે કરે નીકળવાનું કરો હોય. હવે અર્જનજીના ઘર બાજુ તમે છે ભમતાજી ખોડા ને તો ખરેખર ગરમી તો ઠીક વાત છે પણ આખું ગોમ ભેગું કરે અને કહી દો કે લ્યા ખરેખર અમારે મજૂરી પર આર્યા પાટું મારે છે. મજૂરી પર હું કોઈના પેટ ઉપર આધાર લાત મારી નહીં. મારે જો બોલાવી ને હેળવા જો મને પાલાવ હે એના ભાવમાં તો હું હેળવા જો ને કોઈ નહીં. જો ચોખ્ખી ના પાડી છે અર્જનજી. મને હજી એવી કોઈ ફાઇનલ વાત થઈ નહીં અને ફોન આવ્યો તો હું હેળવા જો હવારે તમારે જવું હોય તો જઈ, ના જતો કોઈ નહીં. હા તો મારે તમે એક વખત જો અર્જનજી પાસે અને રે કઈક હેળવું છે તો પછી ઠીક વાત ના પાડી તો પછી ખરેખર તો એ ઓટો ના મારતા ના પછી શેઠ તો કોઈ નહીં બોલું પણ આ ખરેખર એવાના ભાજ્યા છે 2 જણા બરોબર. હા ભાજ્યા હોય તો તમારે ઈવન ઘરના મારા ઘરના ભાજ્યા નહીં થઈ ગયો સોખું કહી દઉં. અને આ રીતે મારા ઘરે સળિયા બાર ની સોખું કહી દઉં. અલ્યા ભાજ્યો કોણ છે મારે રાખવાની મારા ઘરનો ટ્રેક્ટર છે, ભાજ્યા રાખવાની કોઈ જરૂર જ નહીં મારે. આટલી બધી ગરમી લઈને ફરો છો લે તમારે ભાજ્યો તો ભાજ્યો પણ કોઈ એમને ઓટો મારવા ના આવે લ્યા. તો મારે હું લ્યા ઓટો મારવા પણ મારા હું સાધન નહીં બધા, મારા કોઈની જરૂર જ નહીં કીધું ના. પૈસાનો પાવર છે તો પૈસાનો પાવર તને તો હેડ ગયેલા પછી જો હોય છે ને આવા શો રહી ગયા તા ગમો સંપલ તો ના છે અહીં પાછા કલ્ટી પેલી જોતો તે મારા જોવાન રહી ગયું.